સીમાડાની માથે ખમકારો થયો અને પંચના માણસોએ સીમાડે દાણા માંગ્યા. એક દાણો ભાંગવાનો વદાડ નથી. ખોળકલાની થઈ પગે ઘૂઘરા બાંધીને ગુજરાત ને કોકતા ગામના ટીંબાને છોડીને મારી ભગવતી આઈ ખોડલ આવી બાપ. રાવણદેવ ડબર ડાક વગાડે, ગામનો ઢોલી ઢોલ વગાડે, ગામના પાથરમાંથી હામૈયા થયા. એ સાહેબ આખું ગામ હલકીને જોવા ભેગું થયું છે, કારણ કે આજ માં આવી છે. ગામની માલિપા જેના પાવન પગલા પડ્યા છે. એટલું મંડાણ ભાંડી માતાજીને વિહામો આપ્યો, પણ ગામના પંચે એટલું કીધું કે ભાઈ ખોળકલાની માતા ઉતરે છે, આને કદાચ માતાજીનું કાંડું બાંધી દે, કાકણ બંધ ભૂવો થઈ જાય, પણ એનું ભાણું ઝીલવા વાળો કોઈ એનો બાનાધારી પઢિયાર તો જોઈશે ને સાહેબ. એ સાહેબ બે ભાઈ હતા, બે ભાઈ નો પરિવાર હતો. એટલે પંચે કીધું કે એમાં તું આજ હોળકલાની થઈ અને જો આજ તું માતા અહીં ઉતરી હોય તો મારી તારા ભાણાનો ઝીલનાર, તારા શરીર ઢાંકણીના વ્યવહારનો એ હાચવનાર કોઈ તારા બાનાધારી પઢિયાર. અને તેથી કુકા દાદા એ સાહેબ એક કંકુનો ચાંદલો કરી અને પથા દાદાના કપાળે આમ આંગળી અડે નો અડે ત્યાં મારી ગળધરાના ઘાટ વાળી ખોડિયા નીકળી. કારિયાણી ગામના ટીંબાની માથે માતાજી થડો બાંધીને બેસી છે. એ પછી તો કુકા દાદા ને પથા દાદા બોલે એ મારી ખોડલ આપે, ધાર્યું આપે. અરે અણધાર્યું મંડી ગઈ દેવા સાહેબ. કડવી વેલે જેમ કોઠીબા બે એમ પરિવારની માલિપા કુકા દાદા અને પથા દાદાના પરિવારની માલિપા વંશ વેલો મળ્યો બધું. ધીમે 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 પણ ઝાડ પાકે ત્યારે પાંદ ખરવા માંડે ને સાહેબ. એમ કુકા દાદા અને પથા દાદા ની કાયા જયારે પાકી ગઈ ને સાહેબ, ઝાડ પાકી ગયા. દરબારની ડેલીએ જઈ અને દરબારને કીધું કે બાપુ જય માતાજી. બે ભાઈના મોઢાની માથે નૂર નથી. વહતા બાપુ ખાચરે એટલું કીધું કેમ ભાઈ આજ બે ભાઈ આમ અણહળા કેમ છે? બાપુ તમારા ગામનું, તમારા સીમ શેઠાનું, સીમાડા સુધીનું જો કદાચ અમારાથી કાંઈ પગીપણું પટાપણું કરવામાં કાંઈ અમારી કચાશ રહી ગઈ હોય ને, અમે બે ભાઈ તમારી માફી માંગીએ છીએ. અને બાપુ આ કેડે બાંધેલા પટ્ટા અમે છોડવા આવ્યા છે. હવે આ દેહનો ભરોહો નથી. બે ભાઈ ને દરબારે બાજુમાં બેહારી કાવા કહુંબા ચા પાણી પાઈ અને સાહેબ એ સમયે જે કાંઈ એમને રાણી સિકાના રૂપિયા આપ્યા છે એમને બક્ષિસ ઇનામ તરીકે પછેડીની ફેરામણી કરી. બે ભાઈને દરબારગઢમાંથી વિદાય આપી, પોતાના આંગણે આવી અને બે ભાઈ બસ પછી માતાજી મય જીવન બે કરી નાખ્યું. રાતનીથી માનું ભજન કરે, માના એ થડાને વાળે સોળે સાફસૂફ કરે, દીવા ધૂપ કરે. આમ કરતા કરતા બે ભાઈ નું જયારે એ સાહેબ છેલ્લો અંતકાળ આવે ને માણાનો, પાપનું પરજળી માથે ભીંડી વરના વાળ આવી ગયા. માતાજી ખોડિયારની સામે બેહી અને પંચમુખી હનુમાનની સામે બેહી અને કુકા દાદા ને પથા દાદા તેથી એટલું કહેતા કે મારા બાપની દેવી, મારા વડવાના શરીર ઢાંકણીના વ્યવહારની દેવ, મારી હવે આ દેહનો ભરોહો નથી. પંચમાં ભૂતનું પૂતળું માટી માટીમાં ક્યારે મળી જાય તો મારી એમે ગયા પછી તારો મઢડો હું નો રહે, તારો વ્યવહાર હું નો રહે. મારી આ મારી વસ્તી બેઠી એમાંથી તને હોનાના હાડક્યા લાગે ને એનું બાવડું પકડી લે ને મારા બાપનું દેવ. બે ભાઈ
આવી માની સામે વેદના કરે, બેયની આંખોની મારી પર ટપ 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 આહુડા પડે બાપ. ફળાની માથે બેઠેલી મારી આઈ ખોડિયારના ફળાની આંખમાંથી આહુડા નીકળવા માંડે છે. કારણ કે એનું ભજન છે સાહેબ. આજ પણ આ કળિયુગ છે, છતાંય કુકા દાદાનો વ્યવહાર બોલાતો હોય છે. આ પરિવારનું વિઘાનો વડ કહેવાય, વડનું થળિયું કહેવાય છે. બે ભાઈ આવી રીતે માનું ભજન કરતા કરતા આ લોક છોડીને પરલોકની માલિપા જ્યારે જવાનો જેનો સમય બન્યો છે, છેલ્લી ઘડીએ કુકા દાદાએ અને પથા દાદાએ પરિવારને ભેગો કરી અને કુકા દાદાએ ચાંદલો પોતાના દીકરા મોતીભાઈને કર્યો છે. મોતીભાઈને ચાંદલો કરીને કીધું કે લે બાપ, મારાથી બની એટલી સેવા કરી, હવે આ વાડી અને આ વાડીનું પટાપણું હવે હું માતાનું તને હોઉં છું. કુકા દાદાનો દેહકાળ થઈ ગયો. દેવના રથમાં બેહી અને જેને ખરગની વાટ લઈ લીધી છે. પાછળ થોડોક સમય જતા પથા દાદા પણ આલોક છોડીને પરલોકમાં જવાની જેને તૈયારી કરી છે, એને પણ કુકા દાદાની જેમ જ પોતાના દીકરાને બોલાવી અને પટિયાર પણ પોતાના દીકરા મોહનભાઈને મળ્યા. આવી રીતે બે આ લોક છોડી અને પરલોકની માલિકા વ્યા ગયા. વિદેશની વાટો લઈ લીધી. મોતીભાઈ અને મોહનભાઈ ભુવન પઢિયાર માતાજીનું જેટલું ભજન થાય એટલું કરે. માના થડાને હાંચવે, માની પાસે બેઠા બેઠા માની સામે કાલી ગેલી વાતો કરે. પણ સાહેબ, મારી આઈ ખોડલ ને પંચમુખી હનુમાન તો એક જ કે કદાચ બે ભાઈઓ પગપાળા હાલીને એકવાર અહીં આવ્યા છો ને, પણ એક દી આ કારિયાણીના ટીમે એકના એક બી ન કરી દઉં ને તો મોમડિયાની ખોડિયા. ભજન સંસારમાં રહી નહીં થઈ શકે. ફકડ બનીને ભજન કરી શકાય, સાધુ બનીને ભજન થાય, સંત બનો તોય ભજન થાય. પણ એ કુકા દાદાના ચાંદલે ઉતરેલી મારી આઈ ખોડલ અને આ બાજુ મારા મોતી બાપાનું ભજન પાયું છે. મઠની માલપા ક્યારેક એકલા બેઠા હોય, કોઈ ન હોય, માની યારે વાત કરે. મારો પંચમુખી દાદો હનુમાન ને મારી આઈ ખોડલ જેને પડદે વાતો. મારી આઈ ખોડિયાને બોલે ગયે, મારા મોતિયા એકવાર બોલ બાપ. દુનિયાની માલપા લાંબી આંગળી કરીને જો હામાને ચોંટી જાવ તું તારા બાપની દેવી ચોંટી જાવ. તેથી મોતી દાદા એટલું જ કે ના, મારા બાપની દેવી મારી સમય આવશે ત્યારે તને કહીશ. દાદો હનુમાન આંકલ મારે. પણ સાહેબ, કહેવતમાં કીધું છે કે સિંહણના દૂધને ઝીલવું હોય તો હોનાનું પાત્ર જોઈએ. ત્રાંબા પિત્તળના વાસણ ફાટી જાય એમ સિંહણ જેવી માં ખોડિયાર જયારે ડણક દઈને એમ બોલે, બોલ મારા મોતિયા. પણ સાહેબ, મારા મોતી દાદાનું આ પાત્ર ખોળ્યું છે ને, સોનાનું પાત્ર. માને એટલું જ કે ગઈ દેવી, જ્યારે સમય આવશે ત્યારે તને કહીશ. રાત નથી ભજન કરે, પણ વાતની મજા આવે છે સાહેબ. દેવને ક્યારે બોલાવાય, એ દેવને ક્યાં મેકલાય, ક્યાં નો મેકલાય, અને આ બધું ગાદીએ માન છે સાહેબ.
સમય વીતતા દાદાની પેઢી પછીની સાહેબ અત્યારે આપણે વાત માંડીએ તો માણા એમ કે આવું બનતું છે, પણ આજનો જે વાત છે આ પ્રસંગ છે જીવત જાગત છે. દાદાની ત્રીજી પેઢીએ દેવજીભાઈ પોતાના દીકરાનો દીકરો અને એની દીકરી સાહેબ વર્ષાબેન ને જેથી માંદગી ઘેરો આ કારિયાણીના ટીંબે લઈ ગઈ સાહેબ. દેવજીભાઈ મનની મારી પાસે વિચાર કરે, કાલે હગા વાતું કરે, વાલા વાતું કરે, ગામના 5 પાડોશી વાતું કરે કે દીકરો હોત તો દવા કરાવે, દીકરી છે તો દવા ન કરાવે. અને એ સમયમાં સાહેબ એની પાસે હશે નહીં હોય. દીકરીને પોતાનો બાપ ખંભે નાખી અને આજનું જે સિવિલ છે ને સિવિલ હોસ્પિટલના પગથિયા ચડી ગયું છે. પણ સાહેબ કર્મે લખ્યા કીર્તાર હુનર કરો હજાર આખર વેળાએ આડા ફરે. હે કર્મે લખ્યા કીર્તાર સઠી ના ચૂકે ને હુનર કરો હજાર આખર વેળાએ આડા ફરે. જેના રિપોર્ટ કરાવ્યા સિવિલના સર્જને આમ રિપોર્ટ જોઈ અને દેવજીભાઈને એટલું કીધું, ભાઈ તમારી દીકરીના આંતર અંદર હડી ગયા છે, આનું ઓપરેશન સક્સેસ જાય કે ન જાય એની હું કોઈ બાંયધરી નથી લેતો, પણ આ ફાઇલની માથે તમે સહી કરી દો ને પછી દીકરીને ઓપરેશન વોર્ડની માલિકા લઈ જાય. તેથી હાથની માલપા પેન લઈને ડોક્ટરની ફાઇલની માથે સહી કરતા પહેલા દેવજીભાઈ બે આંખોના પડદા બંધ કરી અને એટલું કીધું કે મારી કારિયાણીના ટેબે બેઠેલી મારા બાપ મોતીના વ્યવહારની દેવી, એ માં મારી નહીં પણ મારી અબળા દીકરીના જો કદાચ ક્યાંક તને આહુડા આડા આવતા હોય ને તો મારી હું ગરીબ છું, પણ મારા બાપ મોતીની દેવી તું ગરીબ નથી હો. આટલું બોલી અને દેવજીભાઈ સહી તો કરી દીધી. દીકરીને ઓપરેશન વોર્ડની માલિકા લઈ ગયા, ઓપરેશન થયું. પણ સાહેબ ડોક્ટરે બહાર આવ્યા ને, દેવજીભાઈ ઉભા થઈને કીધું, કાં સાહેબ મારી દીકરીનું ઓપરેશન? તેથી સિવિલના સર્જને દેવજીભાઈના ખંભે હાથ મૂકીને એટલું કીધું, ભાઈ દીકરીનું ઓપરેશન તો અત્યારે મેં કરી નાખ્યું છે, પણ દીકરી 5-15 દિનો મહેમાન છે, દીકરી બચશે નહીં સાહેબ, કારણ કે અંદર માંદગી ઘેરો લાગે આંતર એના બધા હડી ગયા છે. દીકરી બચશે નહીં. અને દીકરી જો કદાચ કોઈ ભગવાન માતાજી મંડાઈ દે ને બચે તો દીકરીને કોઈ સંતાન આજીવન નહીં થાય. આવા સિવિલ હોસ્પિટલના સર્જનનો બોલ છે સાહેબ. પોતાના બાપે કાને આવો અવાજ સાંભળ્યો, આંખની માલિપાથી દેવજીભાઈને આહુડાની ધાર થઈ ગઈ. બસ મારી દીકરી 5-15 દિન મહેમાન છે. અને કદાચ કોઈ દેવ ધર્મ મારા વડવાનું પુનરાવર્ત હોય ને દીકરી કદાચ આળા મળીને બેઠી થઈ જાય તો મારી દીકરીને બાળ બચ્ચા ન થાય, મારી દીકરી જિંદગી કેમ? આટલી ડોક્ટર વાત કરે, એક બાજુ ઓપરેશન થઈ ગયેલું છતાંય બેન વર્ષાબેનની તબિયત લથડવા માંડી ગઈ છે. અને આ ફોનની દુનિયા સાહેબ, ત્યાંથી ફોન આવ્યો સાહેબ કારિયાણીની માલિકા આ પરિવારની વાત. દીકરીની તબિયતમાં સુધારો નથી, ઓપરેશન થઈ ગયું છતાંય એની તબિયત લથડતી જાય છે. હવે દીકરી 1 દી 2 દીની મહેમાન છે, સગા વાલા પરિવારમાં બધે વાત નીકળી ગઈ છે. પણ બાપ માણાનું જ્યારે નાવડું ડૂબવા માંડે ને તારીને કાંઠે લાવે ને એને જ દેવ કહેવાય છે.
એક દી વિયો ગયો, બીજા દી પાછો ફોન અહીંથી ગયો. કાં ભાઈ હવે? કે બસ સાહેબ હવે એનામાં જીવ છે એટલું, ઘડી બે ઘડીમાં એની આંખો બંધ થઈ જાય છે. આ બાજુ પરિવાર સગા વાલા આપણી ભાષામાં કઈ ખંભે પનિયા નાખી નાખીને કોઈ તો આવી ગયા કે હમણાં આંખો બંધ થઈ જાય ને 2-4 કલાકમાં દીકરીને અહીં લાવે. હવે કાંઈ છે નહીં, રૂપિયો ખોટો થઈ ગયો છે. હા હા હા. પણ કોઈ ડાયા માણસો એ જઈને તેની દાદાને કીધું, હો ભુવા ભુવા તમે દુબળા પણ આજ કદાચ તમારા મઠમાં બેઠેલી ખોડિયારી દુબળી હોય ને કે દીકરીની માથે આ રાજ ન હોય. અને ભુવાને સાયડીનો સાર પડે ને કાળજામાં સાર પડી ગયો. મારી સામે નજર કરીને કીધું કે એમાં હું દુબળો, હું ખોટો, મારું ભજન ખોટું, પણ મરનારો મારો બાપ કદાચ કોઈ દુબળો છે એને તને ખોટી આઈ બેહારી છે. અને મારા બાપના હાથે કદાચ જાતરું જમી છે, શરીર ઢાંકણીનો વ્યવહાર મારા બાપે માંડ્યો, ખોટો માંડ્યો હોય, હાથો માંડ્યો હોય તો આ મારે સાંભળવાની વેળા ન આવે બાપ. એ આટલો અવાજ કર્યો અને સાહેબ લોઢાના દાંત વાળી એ ગળધરાના ઘાટ વાળી મારી ખોડિયારનો હુબકો આવ્યો. હરુડે પણ વરસે નહીં તો, હરુડે ભલે પણ વરસે નહીં તો, વાદળી છુપામણી. ચોમાસાની ઋતુમાં વાદળીયું મંડાય, આવીને વહી જાય. એ વાદળી કામની ન હોય. અરે સાહેબ ભલે આવીને માથે મંડાણ માંડે, હરુડે વરસે નહીં તો વાદળી શું કામની. એમ થડામાં જો દેવને લઈને બેઠા હોય, તમારું ભજન, અરે આપણું નહીં પણ આપણા આગળ ઉપર 70 પેઢીના કોઈ વડવાનું ભજન પડ્યું હોય, અને આવા સમયે દેવ જો તમારી પડખે આવીને ઊભી ન રહે તો એ દેવ શું કામ નહીં. મારી આઈ ખોડિયારે મોતી દાદા ને ગેબી અવાજ કર્યો, ગાંભળે ગેબી અવાજ કર્યો, ગાંભળે ખૂબ મને માતા ટકોરા મારે. હું કાળી નાગણી કહેવાય, કોઈનો ટકોરો ન ખાવ. આજ તારા સિવિલના સર્જનોના ઊંચા હાથ થઈ ગયા ને, પણ મેં ખોડિયારે ઊંચો હાથ નથી કર્યો. જા જા દીકરીને લઈ આવ. અને માણા કદાચ આ ભડવા માટે પનિયા ખંભે નાખીને કદાચ કોઈ રાહ જોઈને ઉભા હોય, એના ખંભેથી પનિયા જો હેઠા નખાવી ન દઉં અને દીકરીને અહીં લાવ. મારી ખોડિયારનું, મારા વીર પંચમુખી હનુમાનનું નામ લઈને માથે હાથ મેક. એના દુઃખના દર્દને જો કદાચ શરીર ઢાંકણીની માલિપા લઈ અને પિયાલો કરીને પી ન જાવતો તો હું તારી ખોડિયાર. દેવજીભાઈ, હા દીકરી જીવતી હોય કદાચ એનો આત્મા ખોડિયાની માલિપા ન હોય, હવે દીકરીને લઈને આવી આવો, માનો હુકમ થઈ ગયો છે. સાહેબ દીકરીને લઈ અને પોતાનો બાપા કારિયાણી ગામના ટીંબે આવ્યો, ગામ જોવા ભેગું થયું છે. હું કામ એ સતના પારખા જોવા છે. ક્યાં જાય? મારી દાદા કુકાના વ્યવહારની ખોડિયારના થડે લાવીને દીકરીને મેં કુંવારી છે. તાણે અગરબત્તી કરી અને ભુવાજી ઊભા થઈ અને ખોડિયારનું નામ લઈને માથે હાથ મેકીને એટલું કીધું, દીકરી વર્ષા એ ઉઠ ઉઠ. હે આ રોંઢાટાણું થયું ને આવા સમયે નીંદર ન કરે, ઊભી થઈ જા બાપ. આ દીકરીએ બે આંખો ખોલી. દીકરીએ પોતાના બાપની દેવીનો મઢડો જોયો, સાહેબ માનો આમ થડો જોયો. દીકરી ઊભી થઈને ભુવાના પગ પકડી લીધા. ભુવાએ એટલું કીધું કે મારા નહીં, એ વગર દોકડાનો વકીલ મારા બાપની દેવી બેઠીને એના પગને પકડી લે બાપ. હે અને જો કદાચ યમરાજા કારિયાણીના સીમાડે આવે અને જો થપાટ મારીને એમને પાછા નો કાઢે તો મારી બાપ કુકલાની દેવી. ડોક્ટરે
રિપોર્ટમાં લખી નાખ્યું 5-15 દી દીકરી જીવે, આજની તારીખમાં દીકરી જીવે છે. ડોક્ટરે કીધું કદાચ જીવી જાય, કોઈ ભગવાન ભગવતીનો ભેટો થઈને જીવી જાય તો દીકરીને સંતાન ન થાય. આજની તારીખમાં એને ભાણિયા રમે છે સાહેબ, આનંદ છે. એટલે અમે સાચી ઠોકીને કહીએ છીએ કે મઢની માલિપાથી જેથી જોગણીયું જાગે ને સાહેબ, એની પાસે વકીલ ટૂંકો પડે, જજ ટૂંકો પડે, ડોક્ટર ટૂંકા પડે, આ બધાનું ભણતર પૂરું થઈ જાય, ત્યાંથી અમારી દેવીઓનો એકડો ફૂટાય સાહેબ. એ અમારા વડવાનું પુનરારત છે સાહેબ. ઘણા એમ કે દેવીઓ કેવી દે, એને કહેજો કે આવી દેવીઓ હોય. આ કળિયુગની માલિપા આવી જોરાળી જોગમાં એવું બેઠી છે. એ નાગણીઓના રાફડા હુના નથી, કંડિયામાં બેઠ્યું જ છે, પણ ટેમે એને ટકોર કરો તો હા, બાકી લક્ષ્મી થઈ જાય ને દેવને એને સેટું પડી જાય. પણ માણા કેવો હોય કે ભોંયે પથારી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાર, એ આટલું દુઃખ પડે છતાં મને નો છોડી તો પછી તને કરી દઉં. આ કળિયુગની વાલી આવો પર જો પૂર્યો, દાદાની પણ ગેરહાજરી થઈ ગઈ. મહિનો 100 મહિના 12 મહિના એ આમ કરતા સાહેબ, એક પેઢી એટલે 100 વરા થાય. એક પેઢી 100 વરા. માનો મઢડો સુનો છે, માનો વ્યવહાર સુનો છે. પણ એક દી આવા પરિવાર જયારે માના મઢડાની માલિપા બેઠા ને તેથી સાહેબ માં છે ને, માએ જેમ આ પરિવાર આરે રિહામણું લીધું હોય ને, માણા રિહાય એમ એક દી મારી ખોડિયારે રિહામણું લીધું. પણ વસ્તી જયારે ઓશિયાળી બનીને બેહી ગઈ ને આંખોના ખૂણા ભીના થયા ને, ત્યારે 52 વીર માયલા વીર મારા પંચમુખી હનુમાને હાકલ મારી ગઈ, મારી વસ્તી કેમ આજ મોઢાની માથે નથી, કેમ આંખમાં આહુડા પડે? અને તેથી આ વસ્તીએ કીધું કે દાદા હવે દેહ દિશાની ભાન નથી રહી. જ્યાં જાય ત્યાંથી પાછા પડીએ, વ્યવહારમાં પાછા પડીએ, કામ ધંધામાં પાછા પડીએ. અને તેથી દેવનું હોગું માણાનું હોગું હોય છે. તેથી મારા પંચમુખી હનુમાનની થડે બેઠેલા એ માં ખોડિયારને કીધું કે એ માં, આ સાયર પેટ વાળી સોરું થાય પણ માવતર કોઈથી કમાવતર ન થાય. એ જોજો આ વસ્તીની સામે જો તું વસ્તીનો ધણી છો અને હું તો વસ્તીનો એક રખોપિયો છું. આ વસ્તીનો ધણી તું છો. તેથી મારી દેવીએ કીધું કે મારો વ્યવહાર અને તેથી આ વસ્તીએ કીધું કે શેનો વ્યવહાર? કે આજે મારી શરીર ઢાંકણીનો વ્યવહાર લઈને હું માતા ફરું છું. આજે વસ્તીએ કોઈથી મારી શરીર ઢાંકણીના વ્યવહારની સંભાળ નથી લીધી. મને માતાને ન્યા રોશે, મને માતાને ન્યા દુઃખ પડ્યું છે. પણ આ વસ્તીએ કીધું કે મારી તારા શરીર ઢાંકણીનો વ્યવહારનો કરનાર કોઈ ભુવા પઠિયાર તો આ વસ્તીમાં છે. તેથી મારી આઈ ખોડલે એટલું કીધું કે મારી વસ્તી એક માળાના મોતી થઈને કદાચ મારા થડે બેહો, જેને હોનાના હાડક્યા બાળીશ ને એ હોનાના હાડકે હોનાના ઝાડવે હું માતા ખોડિયાર આવીને ઊભી રહીશ. તેથી આ કારિયાણીના ટીમે આ પરિવાર માતાજીનું માંડલું, આપણી ભાષામાં માંડલું કઈ, ગોઠી પરિવાર ભેગા થઈ માતાજીનો જોવાનો પાટ મંડાણા માતાજીનું મુહૂર્ત લીધું. માતાજીનું માંડલું ભુવાન પઢિયારને થાપવા માટે તૈયાર કર્યું. માતાજીના ડમર ડાકલા વાગે રાતના 1, 1.5 ને 2 ના ટકોરે મારી આઈ ખોડિયાર, મારી દાદા કુકાના વ્યવહારની, દાદા મોતીના વ્યવહારની એ પડદે વાતું માનનારી મારી આકાશમાંથી ખોડિયાર બની મારી મેખલી રાજનો મોંઘો મહેમાન મારી ખોડિયાર બની. રાતના 2 અઢી 3 કિલો ટકોરો, એક બાજુ ભાઈઓ પરિવાર બેઠા, એક બાજુ યુવાનો બેઠા છે. અને મારી આઈ ખોડિયાર ઉતરી, પણ ક્યાં ઉતરી સાહેબ? અશોકભાઈના દીકરા મેહુલના ખોળીએ ઉતરી. જેનું ખોળીઓ લેવા માટે દેહ દિશાની ભાન ન રહી, ખોળકળાની થઈને મારી આઈ ખોડલ તેથી વસ્તી ભાઈઓએ કીધું કોણ ધૂણે છે ભાઈ? ભાઈ અશોકભાઈ નો દીકરો ધૂણે છે. એ લાવો એને 2 બાવડા થોપીને આ પંચની વચ્ચે લાવો. પણ જેને સાહેબ દિવસ ઉગે ને હાથમાં ભણતર સિવાય બીજું કોઈ દેવ ગતિનું જ્ઞાન નથી. અને એના ખોડિયા મારી આય ખોડિયાર પણ પંચ માગે, પંચના ભુવા માગે, વસ્તી માગે, એ માગનારના મોઢામાંથી બોલ પડે અને બોલનો તોલ કરતી આવે, આવી મારી મોમડિયાની ખોડિયાર આવી.
પંચદાના માગે, ગામના ભુવા ભક્તો માગે, વસ્તી માગે, પૂરા પ્રમાણ સાથે નામ નિશાન હોળકળાની થઈને માં ભગવતી આ ખોડલ ઉતરી સાહેબ. એની પાછળ મારો 52 વીર માયલો વીર હનુમાનજી એની સાક્ષી પુરાવો કરતા આવે છે. સાહેબ માની ગાદીપતિ તો માએ ગોતી લીધો, પણ પંચે એટલું કીધું કે માં એક દીકરે દીકરા વાળા નહીં, 100 રૂપિયા વાળા નો ભાઈ. માની તારો ગાદીપતિ તો કોઈ તો, પણ તારો ભાણાનો વ્યવહાર કરનાર, તારી હંજવારી અહીં સેવા પૂજા કરનાર માડી અમારા ભટિયારની જરૂર ઘડીએ ઘડીએ આ વસ્તી ક્યાં ભેગી થાય. તેથી સાહેબ જેને ગાદીપતિ હતો ને એના ખોળીએ મારી આ ખોડિયારે કીધું કે આજ આવી સૌ અને આજ મારી વસ્તી માગતા પાછી પડે ને તો ખોડિયાર દેતા પાછી પડે. વાત કરતા વાર લાગે. જયરામભાઈ ના દીકરા ઓધવજીભાઈ ના ખોડિયા મારી આ ખોડિયાર ઉતરીને દાણાનું પ્રમાણ પૂરું કરી દીધું. જેને કાકણ બંધ રાખડી બંધ કહેવાય, ભુવાન પઢિયારનું થાપન થઈ ગયું. માનો શરીર ઢાંકણીનો વ્યવહાર માંડવો પડે, માનું ભાણું જોઈએ. આ બધી વિધિ પૂરી થઈ પછી પંચે ભાઈઓએ મળીને કીધું કે માના સંદર્ભા સાંકળા લેવા ક્યાં જઈશું? તો સાહેબ સતયુગ થી માંડીના કળયુગ સુધી આજે ધોળકા વખણાય છે, સતયુગમાં ધોળકા વખણાય. કારણ કે માનું નવું મંડાણું છે સાહેબ. માના સંદર્ભા સાંકળા લેવા માટે એ 2-5 ભાઈઓ ભેગા થયા, પણ ભાઈઓએ મળીને કીધું કે ભલે ભાઈ યુવાન છે પણ માનું બાણું છે, ભુવાને હારે લઈ જવા પડે. સવારમાં રાતે વાત થઈ, દિવસ ઉગ્યો, નાહી ધોઈ દેહને પવિત્ર કરી અને આ ભુવાજી સાહેબ મેહુલભાઈ માના થડા સામે બેઠા બેઠા મનની માલિપા વર્તો કરે. શું કામ કે પોતાના ઉદરમાં થોડું ભણતર પડ્યું હતું છે. કારણ કે ગ્રેજ્યુએટ હોય ને એને દેવને પાછું ગાડાવાનું આમ સેટું હોય, થોડુંક સેટું હોય. પોતે મનની માલિપા વર્તા વિચાર કરે, મારા ભાઈઓએ મને ભૂવો માન્યો છે, પંચે માન્યો છે, પરિવારે માન્યો, સગાવાલાએ માન્યો છે, તે હોળે હોળાના વાતો માંડી દીધી. મારી પંચ ને ભાઈઓને હગા પરિવાર માને છે, પણ મારા અંગની માલિપા એક ઉબળકો છે. મારા અંગની માલિપા એક ઉબળશો કે આજ મારા ભાઈઓ પરિવાર મને ભૂવો ગણી અને હારે લઈને જો મને આગળ 5 ડગલા આંકતા હોય ને ધોળકા સુધી લઈ જતા હોય તો મારી ખોડિયાર હું તારી પાસે ઈ માગું છું, હોળે હોળાના ઉતરી હોય ને માં તો મારી ધોળકાની બજારની માલિપા જાવ ને જે દુકાને તારો ચંદ્રવો લઉં ને ત્યાં મારી ખોડિયાર મને કઈક પ્રમાણ દે તો મને એમ થાય કે મારી દેવ પુત્રી છે. અંતરના ઊંડાણની હો સાહેબ, અંતરના ઊંડાણની. આને કોઈ જાણી ન શકે, પણ બાપની દેવી જાણતી હોય છે. અહીંથી નીકળી ગયા ધોળકાની બજારની માલિપા ધીમે ધીમે ડગલા માંડે, પણ જે દુકાને માતાજીના રૂડા રૂપાળા સંદર્ભમાં ટીંગાતા દુકાનના પગથિયે ઉભા રહ્યા. અને એક બાજુ દુકાનદારને એટલું કીધું ભાઈ ભગવતી આ ખોડિયારનું એક પ્રતીક હોય, સારો સંદર્ભ હોય, સંદર્ભો દે. હજી ઘોડામાંથી આમ સંદર્ભો લે અને ભુવાને આગળ ઉભા રાખેલા. મેહુલભાઈ ના હાથમાં સંદર્ભો આપે નો આપે ઈ પહેલા તો મારી ખોડિયાર કે તારા પેટમાં પડેલું નો કહી દઉં તો તું ખોડિયાર. એ ભુવા જ્યાં ઉભા હતા ત્યાં કંકુની 9 પગલી બજારની માલિપા આમ પડી સાહેબ, 9 પગલી. બાજુ મોબાઈલ ભાઈ કીધું કે ભાઈ હમણાં કઈ નતું, આ તાજી 9 કંકુની પગલી મેહુલભાઈ ના ગળે જે વાત હતી ને ઘટક દઈને કોઠામાં પડી ગયો. આવી મારા બાપની દેવી આવી ભુવાજીના પેટની માલિપા વાત ઉતરી ગઈ, માને પગે લાગ્યા. પણ સાહેબ એ સંદર્ભો મૂલવે નથી. દુકાનદારને પૈસા આપે નો આપે એ પહેલા તો મારી આ ખોડિયારે પોતાની માયા હકેલી લીધી છે. એની બજાર પગની માલિપા 9 પગલીઓ પડી હતી. વાત કરતા વાર લાગે 9 પગલીઓ અદ્રશ્ય થઈ ગઈ છે. અને સાહેબ દુકાનદાર પગે લાગે
એ બાપા સંદર્ભો એમ નામ લઈ જાઓ, પૈસા નથી લેવા કે નહીં સાહેબ, અમારા બાપની દેવીને ઓઢાડવાનો છે, દેવીને ચડાવવાનો છે, એમ નામ ન લેવાય. કારણ કે દુકાનદાર આ જોઈ ગયો સાહેબ, દ્રશ્ય જે નવું પગલી પડી હતી ને, આ પાર્કિંગ સંદર્ભો એમ નામ લઈ જાઓ કે નહીં, એમ નામ ન લેવાય. થાતા પૈસા આપી સંદર્ભાને લઈ એ આ કારિયાણી ગામના ટીંબિયાના માતાજીની ભગવતીનો નવરંગો માંડવો નાખ્યો, માંડવાની માલિપા ડમર ડાક વાગે અને ભૂવા ધૂણે. પણ કેવા એ અંજવાળું રે અંજવાળું, માતાજી મારે અંજવાળું, એ હજ ખોડલમાં ને થઈ ગયું મારે અંજવાળું. એ રાજ પડે સપને માતાજી આવે, બોલો ખોડલમાં